અહીંયાથી જે આમ તપ 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 થતું હોય ને એ આપણા કાન સુધી ભરવાનું. જો છત્રપતિ શિવાજી મહારાજના સમયના પાણા રાયગઢ અહીંયા કરે કોઈ પણ બોલે ને ત્યાંથી અવાજ અહીંયા કરે ડાયરેક્ટ આવી જાય ભાઈ. ઉપરનું વાદળા આ નીચેના વાદળા. શિવાજી મહારાજની સમાધિ છે અને કહેવાય ટકમકડો છે ને. અહીંયાથી એન્ટર થવાય છે મહાદેવના મંદિરે. 400-500 વર્ષ જૂની ભાઈ આ ટોપ હશે. આવી સજા દેવામાં આવતી હતી. ફાંસીની સજા નથી ભાઈ. ડાયરેક્ટ ઊભા રાખે અને આવી રીતે આમ જેને હાથી ઘોડા ઊંટ ને આ સોનાનું સિંહાસન હતું જે 1280 કિલોનું હતું છે ને. ત્યાં સુધી જઈએ. ઓલ રાઈટ ગુજરાતી શરૂ કરી આજનો વ્લોગ. હર હર મહાદેવ, જય માતાજી. તો ભાઈ અત્યારે તમે વિચારશો કે હું ક્યાં છું ને ક્યાં નથી, તો વિચારે જેવું ઘણું કાંઈ નથી. હું અત્યારે છું રાયગઢ. મતલબ અત્યારે પહોંચ્યો નથી, અહીંયા માત્ર સમજો ને કે 25 થી 30 કિલોમીટર બચ્યું છે અને રાયગઢ પહોંચી ગયા છે ભાઈ. આખો દિવસનો સફર કરીને તમે સફરનો વ્લોગ કેમ નથી બનાવો? સફરનો વ્લોગ બનાવવી પડે યાર. એમાં તો મેળ નથી આવતો. સારું બનાવશો એમ મતલબ બનાવવું છે નથી બનાવતો એવું. એટલે ડાયરેક્ટ ડેસ્ટિનેશનનું તમને બતાવું છું. તો રાયગઢ પહોંચવા છીએ. મહારાષ્ટ્રના વ્યૂનો નજારાની વાત કરીને ભાઈ તો શું નજારો છે. અને આવો સુમસાન રોડ છે. એ રોડમાં આપણે પગપાળા હાલે જઈ રહ્યા એટલે રાયગઢ પહોંચી જાય. અને રાયગઢને તમે આખો કિલ્લો બતાવીશ બરાબર. ભાઈ તો એક જોરદાર લિફ્ટ મળી ગઈ છે અને આવી ગયા છે જીજા માતાની સમાધિ બરાબર. તો આજે ફેમિલી છે ને ભાઈ, ફેમિલી ભેગો જે ગાડીમાં લિફ્ટ મળી ગઈ હતી આટલા સુધી પહોંચી આવ્યા. તો હાલો હવે દર્શન કરીને પછી આપણે દુર્ગ બાજુ નીકળશું બરાબર. રોકાવાની જગ્યા મળી ગઈ છે અને જીજાબાઈની જે સમાધિ હતી ને એ જોઈને આવી ગયા છે. અને જોરદાર સનસેટ થાય છે ભાઈ. હવે કાલ સવાર થતા છે ને ભાઈ આપણે આ કિલ્લા ઉપર ચડવાનું છે. આ જે જગ્યા છે ને અહીંયા આપણે ટેન્ટ લગાવવાનો છે. જોરદાર જગ્યા છે, અંદર લગાવશું. હવે આપણે સીધા ક્યારે મળશું ખબર હે? સવારના. ઓલ રાઈટ ગુજરાતી. તો ભાઈ સવાર પડી ગઈ છે આપણી અને હવે આજે છે ને ભાઈ આપણે રાયગઢનો કિલ્લો એક્સપ્લોર કરવાનો છે. જોરદાર સારી રીતે આપણે એક્સપ્લોર કરશું. અને છત્રપતિ શિવાજી મહારાજનો જે આ કિલ્લો છે ને ભાઈ, મહારાષ્ટ્રનો મેઇન કિલ્લો છે. કહેવાય છે કે મહારાષ્ટ્રની શાન છે રાયગઢ. તો હાલો ભાઈ આજે છે ને આપણે રાયગઢ કિલ્લો એક્સપ્લોર કરીએ, સમજીએ અને જોઈએ કે શું શું છે અને કેટલો કિલ્લો ઘણો પુરાનો છે એમ જોઈએ તો શું છે ને શું નથી બરાબર. તો હાલો હવે સીધા નીકળીએ રાયગઢ બાજુ. એ જીજા માતાની સમાધિ છે ને ભાઈ એ કિલ્લાથી નીચે છે બરાબર. અને હવે કિલ્લો ઉપર ચડવા માટે કંઈક 2000 સીડીઓ છે. તો જોઈએ હવે આપણે હું જઈને. અત્યારે સવારનો ટાઈમ છે તો તારે કોઈ દુકાનો હાથે ખુલી નથી, તો બંધ જ પડી છે એમ. અહીંયાથી છે ને સીડીઓ ચાલુ થઈ ગઈ છે. અહીંયા પહેલાં માર્કેટ લાગશે તમને. આખી મોટી માર્કેટ છે. મતલબ તમને નાસ્તો બાસ્તો આ તે બધી મળી જશે. અને અહીંયાથી પછી આખી ચાલુ થઈ જાય છે ભાઈ સીડીઓ. અને ભાઈ જરાક આ પથ્થરાને નાની તેને જુઓ યાર કેવો કિલ્લો છે. તો હવે આપણે અહીંયાથી ઉપર જવાનું છે. તો આવી સીડીઓ ચાલો ચડીએ ઉપર. તો ભાઈ જરાક આ બાજુનો નજારો જુઓ યાર, શું નજારો છે યાર. એકવાર તમે જુઓ ખાલી આખા વાદળા ના અંતેન બધું થઈ ગયું છે. અને દૂર પહાડી ના અંતેન છે ભાઈ. હે કેવો નજારો છે ભાઈ. હાલો આપણે ઉપર ચડવાનું છે. આ તો બસ શરૂઆત છે. જે ઉપર તો ભાઈ ખતરનાક વ્યૂ મળવાનો છે, ખતરનાક. તો હાલો હવે સીધા ઉપર ચડીએ ભાઈ. ભાઈ સાહેબ ખબર નહીં ભાઈ, પહાડથી એક અલગ નશો છે યાર. અહીંયા ગમે ઊંચો પહાડ હોય ને એ ચડવાની જે મજા છે ને ભાઈ એ ખરેખર ક્યાંય નથી યાર કસમથી. બસ મને એવા જ ટ્રેક કરવાની મજા આવે જ્યાં કરે છે ને ભાઈ આ જે ધડકનની સાસ હોય ને અહીંયાથી જે આમ ધપ થતું હોય ને એ આપણા કાન સુધી સંભળાય. અને એવી જ જગ્યાએ એવી જ વસ્તુ કરવાની મજા આવે. ક્યાંક રાતના અંધારામાં એક જગ્યાએ, ક્યાંક અઘોર જગ્યાએ હોવાનું અને કોક આવી જગ્યાએ રહી જવાનું, કોક આમ જ કરવાનું. અને દિલની જે ધડકન હોય ને ધપ આમ હવે સાસ ફૂલે હેરીને આ થાય હેરીને આપણા કાન સુધી સંભળાવી જોઈએ. ત્યારે જ મજા આવશે ને યાર લાઈફ જીવવાની. હાલો ઉપર.
ડુંગરા જુઓ તમે, કેવા મોટા મોટા ડુંગરા છે ને. ગમે એ આવી જાય ને તો આ કિલ્લાને ના જીતી શકે, કેમ કે આ જો દિવાલ જુઓ તમે રાયગઢની ક્યાં સુધી છે, અને એના નીચે આટલી નીચે ખાઈ છે. હવે કોણ આ કિલ્લાને જીતી શકે વિચારો તમે. મહારાણા પ્રતાપ કને ભાઈ, આપણે રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ કને જો આવો કોઈ કિલ્લા હોત ને, આવા ડુંગરવાળા કિલ્લા હોત ને, તો રાણાને કોઈ હરાવી ના શકે. ત્યારે આ વાદળું એક મોટું આવે છે જો, અહીંયા નીચેથી આવે છે જો, અને હમણાં આપણને આખા ઘેરી લેશે ભાઈ. તો એ આવે એના પહેલાં છે ને આપણે થોડાક આગળ નીકળવાની કોશિશ કરીએ ને, કે પછી કાંઈ દેખાશે નહીં. અને આ જો ઉપરનું મોસમ આવું સાફ છે. આ ઉપરનું વાદળા, આ નીચેના વાદળા આપણા નીચે છે. વિચારો આપણે આમ જોવા પડે છે, હે ને. તો હાલો હવે આ બાજુ વાદળા છે ને આ બાજુ છે, તો હવે ફટાફટ નીકળીએ, આગળ વધીએ અને જોઈએ હવે ક્યારે પહોંચું ને ક્યારે નહીં. उर्वरुकमिव बन्धनामृत्योर्मुक् श्यामामृतार वनराग्धारा जतो से बाहे हर संकट तुमिते जो महादेव का है. ભાઈ કંઈક આ ટાઈપનો રસ્તો છે, અને હજી ભાઈ આપણે હાલ્યા જ જઈએ છીએ, હજી નથી ચડ્યા ગયા. વિચારો તમે, અહીંયા કને આપણને ઘરોણું મળ્યું છે. આ જુઓ ભાઈ, જોરદાર નાનકડું છે પણ મસ્ત છે ભાઈ. અને બાજુમાં ઊભા રહી છે ને, એકદમ ઠંડી હવા આવે છે ભાઈ. આપણે આવી ગયા છીએ, કિલ્લો ચડી ગયા છે ભાઈ. હવે વધારે નથી, આટલો આપણે ઉપર ચડીને અને પછી આખો કિલ્લો એક્સપ્લોર કરશું. અને ભાઈ પણ મળી ગયા છે આપણને. पर गूंजे शाखों की गूंज आंखों में ज्वाला समर्पण की सूरत त्रिशूल उठे जब. 400-500 વર્ષ જૂની ભાઈ આ ટોપ હશે ભાઈ. જુઓ આખી લોખંડની છે. 5-6 માણસ भी नहीं भाई, 5-6 इंसान भी नहीं उठा पाएंगे. पूरा लोहे का टॉप है भाई साहब. આ જુઓ તો ભાઈ, આ છે ને જમીનથી આટલા ઉપર પાણી છે ભાઈ. આખું આવું તળાવ છે, ને આ તળાવ ક્યારે સુકાતું નથી ભાઈ, ક્યારે સુકાતું નથી. બધાને પાણી પીવાનું આ ત્યાં મળી રહે છે. જે રાજા મહારાજા મંત્રી મહામંત્રી ને બધા સભાજનો હતા, એમને પાણી પીવાની નહીં કે બધી વ્યવસ્થા થઈ જતી ભાઈ. રાયગઢ કોણ सा તલાવ હત્તી તલાવ છે ભાઈ. તો આપણે છે ને મેન દરવાજો સુધી પહોંચી ગયા છીએ. આ જો ભાઈ, આપણે જઈએ અંદર જઈએ અને દર્શન કરીએ ભાઈ. અને આ જો આ મેન છે ભાઈ, અહીંયા કને આવી રીતે આખું નકશો ને અંત બધું બતાવેલું છે. ફાઇનલી આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ ને, આ જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજજીની ભાઈ રાજ્યાભિષેક થયું હતું. અહીંયા કને જે રાજ્યાભિષેક થયું હતું ભાઈ, આ જગ્યાએ કેટલી બધી પબ્લિક ને આન તેન આવી હતી ભાઈ. એ ટાઈમે એટલા બધા મહામંત્રી ને આન તેન પ્રજાજનો અને ઘણી ખરી પબ્લિક આવી હતી ભાઈ. અને એ ટાઈમે તમે વિચારો, અહીંયા કને છે ને હાથી, ઘોડા, ઊંટ ને આન તેન બધું આવ્યું હતું ભાઈ. મતલબ એમના સ્વાગતમાં જે રાજ્યાભિષેક થાય ને ભાઈ, એમાં આવ્યું હતું. અને તમે વિચારશો ભાઈ કે આટલો ઊંચો કિલ્લો છે, તો અહીંયા કને આપણે હાલીને પહોંચવું હોય ને તો આપણને વિચાર થાય એમ. તો એવી જગ્યાએ આપણને હાથી કેવી રીતે ચડાયા છે. તો ભાઈ આ છત્રપતિ શિવાજી મહારાજની જે બુદ્ધિ હતી, બહુ લાંબી બુદ્ધિ હતી, બહુ લાંબુ વિચારતા. એટલે એમને જે હાથી છે ને ભાઈ, એ જે નાના હતા ને, એ પાલકીમાંથી એમને ઉપર લઈ આવ્યા હતા. અને એમને જે મતલબ ખબર પીને મોટા થયા હતા, અને પછી એમને જે રાજ્યાભિષેક થયું હતું ને, ત્યારે એમને અહીંયા કને લાગ્યા હતા ભાઈ આખું એમના સ્વાગતમાં નામ તેમને. અને આ જ જગ્યાએ જે છે ને ભાઈ, અહીંયા કને એમનું રાજ્યાભિષેક થયું હતું ભાઈ. અને અહીંયા કને બહુ મોટું સિંહાસન હતું, ઓરિજિનલ આપણે હોનાનું સિંહાસન હતું, જે 1280 કિલાનું હતું. 200 વર્ષ પછી અંગ્રેજોએ ભાઈ સોનાનું સિંહાસન 1280 કિલાનું સોનું હતું ભાઈ આખું. અને અહીંયા કને લૂંટ્યું હતું. અને આ જે છે આખું આ રાજ્યાભિષેક અહીંયા કને આ મંત્રીગણ ને આન તેન બધું આવતું. આ દરબાર છે મોટું. અહીંયાથી આ જે સામે છે ને ભાઈ, આની દૂરી ઘણી છે. અને ત્યાં કને જો કંઈક વસ્તુ આ ત્યાં હૃદયથી બોલે ને તો એનો અવાજ અહીં સુધી આવી જાય. કાગર બાગર ફાડે ને તો અહીંયા કને પ્રેક્ટિકલ કરવાના છે. અત્યારે કાગળ લઈને જાય છે અને જોશે, ત્યાં ચેક કરે છે કે સાચી અવાજ આવે છે કે નથી આવતો. सगळे शांत ताई. जय जय મહાદેવ. આગળ ખાલી કાગળ પર ફાડે છે ને તો એનો અવાજ અહીંયા સુધી આવે છે. આ કેવું કહેવાય, આમ કેવું બનાવટ કહેવાય તમે વિચારો. ત્યાં આગળ ઝીણું બોલે છે ને તો એનો અવાજ આવે. કાગળ ફાડે તો કાગળનો અવાજ આવે છે. વિચારો કેટલી દૂરી છે ખબર? આટલી દૂરીમાંથી આટલા સુધી અવાજ આવે. કેવી બનાવટ છે ભાઈ.
આ રાજ્યાભિષેક સ્થળ છે અને ત્યાંથી તમે પાછળની સાઈડ આવશો ને તો અહીંયા કને જો ભાઈ અહીંયા રહેવાનું ને આ ને તે ને બધું હતું. અહીંયા કને રૂમ ને આ ને તે જે ભવન ને એવું બધું હતું ને એ આટલામાં હતું બધું. આ જો ત્યાં કને તમને દેખાતું હશે અહીંયા કને આ બધી દિવાલો ને બધી છે. પણ જો કે આજના ટાઈમે બધી ડિસ્ટ્રોય થઈ ગઈ છે, પડી ગઈ છે. આ જો આખે આખું બહુ દૂર દૂર સુધી છે. તો અહીંયા કને જે મહારાજજી રહેતા ને આ તેને એમના મંત્રીગણ ને એ આગળ આપણે જોઈએ ને હજી એક્સપ્લોર કરીએ. અને આ જે પથરા છે ને ભાઈ કેટલા જૂના પથરા છે. જુઓ અહીંયાથી અંદર જવાય. આ જો ભાઈ આ દિવાલ કેટલી મોટી છે, मतलब पकती गेली है. विचारो તમે आ रही ने आराम से कितना 3 फुट का रहेगा ना, 3-4 फुट का है. 4 फुट का दीवाल है. हाँ कैसे तोड़ी रहेगी इस दीवाल को. ये जो દિવાલો હતી ને એ દિવાલો આ સાઈડ ની હતી ભાઈ. જો આપણી આ સાઈડ છે. આજની જે દિવાલો હોય એ કેટલી વેથની હોય ને ભાઈ. અત્યારે આ જે કિલ્લાની જેટલી પણ દિવાલો છે ને બધી આ સાઈડ ની છે ભાઈ. આખી આમ જુઓ તમે કેવડી મોટી છે. અહીંયાથી કરીને આવડી મોટી ભાઈ. આપણે છે ને આખા આપણી અડધી સાઈડ ની છે. વિચારો તમે આવડી મોટી દિવાલો છે. આ દિવાલો છતાંય રહ્યું નથી યાર. આખું આ જો બધું ડિસ્ટ્રોય થઈ ગયું. આ બધી દિવાલો ને આ જ સાઈડની છે મોટી. અને આખો આ કિલ્લો છે રાયગઢનો. આ જો આ બધા રૂમ હતા રહેવા માટે. અને તમે વિચારો ભાઈ આ રૂમ કેવડા મોટા છે ભાઈ. તો વિચારો યાર, આપણું મગજ કામ નથી કરતું. આવડા મોટા રૂમ છે. તમે વિચારો. અને આ દિવાલો જુઓ ભાઈ સાહેબ. આ જો જે રાજા મહારાજા અહીંયા કને રહેતા ભાઈ. શિવાજી મહારાજની આખો કિલ્લો છે. રાજધાની હતી ભાઈ. રાજધાનીનો કિલ્લો છે. ના જો હજી સુધી આમને એમાં દિવાલ ઊભી છે યાર. 500 વર્ષ થઈ ગયા કિલ્લાને. અને પછી તો શું આ તેને પછી ઘણા અંગ્રેજો નાનો તેનો રાજા એટલે તૂટી ફૂટીને થઈ ગયું ઘણું ખરું. આ જે છે ને આખી મિનાર છે. અને મિનારના ઉપર પેલા હાઈટ ઘણી હતી. અને અહીંયાથી જે શત્રુના અંતે આવતા ને તો આના ઉપર સૈનિકોના અંતે ઊભા હતા. એટલે પછી જોઈ લેતા એમ. કોઈની હિંમત ના પડે કે ડાયરેક્ટ આવી શકે એમ. એને આવવું પડે તો સીડીએમમાંથી જવું પડે. સીડીએમમાંથી આવી જ ના શકે કેમ કે હું રસ્તાના અંતે બ્લોક કરી નાખે. એટલે આ કિલ્લો જીતવો મુશ્કેલ છે એમ. બહુ મુશ્કેલ, નામુમકિન છે સમજો. તો આવી રીતે આખું જે કારા જે પાણા છે ને એમને ઊભા છે. જો છત્રપતિ શિવાજી મહારાજના સમયના પાણા હજી એમને એમ પડ્યા છે ભાઈ અહીંયા કને. અત્યારે જે આપણે ફરી છે ને આ છે રાયગઢની માર્કેટ. અને કહેવાય કે જૂની જે બજાર હતી ભાઈ. અને આ જે બજારમાં છે ને ભાઈ અલગ અલગ દુકાનો હતી. એકને એક સાઇઝમાં ને એકને એક બનાવટમાં ભાઈ. આ જુઓ આ ટાઈપનું ચારે બાજુ દુકાન હતી. આ જુઓ ભાઈ કેટલી બધી દુકાનો હતી. અને અહીંયા મસાલા ને આન તે ને જૂની જેટલી પણ વસ્તુ હતી ને ભાઈ એ બધું અહીંયા કને આપણને લેવા મળી જતું, જોવા મળી જતું. અને કપડાં ને આન જે પણ વસ્તુ પુરાની જે સાફાન આન તે ટોટલ બધા જે ખરીદી કરવા આવતા ને ભાઈ આ જગ્યાએ ખરીદી કરવા આવતા. અલગ અલગ બાજાર પેટ હે ને. બાજાર પેટ તો ભાઈ અત્યારે આપણે આવ્યા છીએ શંભુનાથ મહાદેવના દર્શન કરવા માટે. કહેવાય છે ભાઈ છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે સવારમાં સ્નાન કરીને અહીંયા કરીને મહાદેવના દર્શન કરવા આવતા ભાઈ, શંભુ મહાદેવના. અને જલ ચડાવતા અને દર્શન કરતા અને પછી જ પોતાનું જે પણ કાર્ય હોય એમાં લાગતા હોય છે ને. અહીંયાથી એન્ટર થવાય છે મહાદેવના મંદિરે. અને આ જે દરવાજો છે ને ભાઈ કેટલું જૂનું લાગે છે. જુઓ તમે વિચારો કેવું જૂનું દરવાજો છે. અને જૂનામાં જૂનો દરવાજો છે. તો આ દરવાજેથી એન્ટર થવાય. તો આ છે મહાદેવનું મંદિર. મંદિરે દર્શન કરીએ અને આગળ વધીએ જોવા માટે કે કેવું મંદિર છે ને કેવું નહીં ભાઈ. કેટલું જૂનું મંદિર છે વિચારો તમે. આ જુઓ નંદી મહારાજની મૂર્તિ છે અને અહીંયાથી આગળ મહાદેવનું મંદિર. મહાદેવના દર્શન થઈ ગયા છે. અને આ જ જગ્યાએ ભાઈ છે ને છત્રપતિ શિવાજી મહારાજ અહીંયા કને દર્શન કરવા આવતા હતા. રોજ સવારના સ્નાન કરીને અહીંયા કને દર્શન કરવા આવતા હતા. અને પછી જ પોતાનું જે કાર્યવિધિ જે પણ હોતી ને એમાં લાગી જતા હતા ભાઈ. તો આપણે અહીંયા કને સારી રીતે દર્શન થઈ ગયા છે. હર હર મહાદેવ. તો આપણે આ મહાદેવના દર્શન કરીને અહીંયા કને આપણને બોર્ડ મળી જાય સમાધિનો. તો અહીંયા કને સમાધિ છે. તો આ જગ્યાએ સમાધિ છે ભાઈ. તો સમાધિમાં થોડીક શાંતિ નાંત જાળી રાખવી.
કને શિવાજી મહારાજની સમાધિ છે અને અહીંયા કને જસ્ટ એમની બાજુમાં જ એમનો ભાઈ પારેલો કૂતરો હતો તો એમની સમાધિ છે જુઓ ભાઈ. તો આ એનું જે કૂતરાનું જે મુખ છે ને ભાઈ એ આ બાજુ શિવાજી મહારાજ સામે છે અને એવી રીતે ત્યાં કને એમની સમાધિ છે ને એવી રીતે ત્યાં સ્ટેચ્યુ બનાવેલું છે ભાઈ. કોઈ કાંઈ અપરાધ કર્યો હોય કે ચોરી કરી કાંઈક મતલબ ઘણો જેવો અપરાધ હોય ને એને ફાંસીની સજા ના દેવામાં આવતી ત્યાં કને. રાયગઢમાં શું હતું કે આ જે એક જગ્યા છે ને અહીંયાથી એને ધક્કો દઈ દેવામાં આવતો એમ, અને એ માણસ છે ને એક નીચે જતો એટલે મળતો જ નહીં કે માણસ ક્યાં ગયો. આખે આખો નીચે પડતો આ એટલું ઊંચું ડુંગર છે તો આ ડુંગરથી ઉપરથી નીચે ફેંકી દેવામાં આવતો એમ. પાછળથી આમ ઊભો રાખે ને પાછળથી ધક્કો દે એટલે ગયો નીચે. એટલે આવી સજા અહીંયા દેવામાં આવતી. એટલે જગ્યા કઈ ખબર હે? આ રહી જો ભાઈ સાહેબ દેખાય છે તમને? આ જે સામે જે જગ્યા દેખાય રહી ને ત્યાંથી નીચે ફેંકી દેવામાં આવતા ભાઈ. અને આ હાઈટ કેટલી હશે તમે વિચારો, ઉમાંથી જે માણસ નીચે પડે એનું શું વધે. તો આવી અહીંયા કને સજા હતી. આપણે એકદમ ટોપ ઉપર જઈએ ત્યાં કને આ જે છે ને ત્યાં સુધી જઈએ અને ત્યાંથી આપણે જ્યાંથી જોઈએ કે કેવી રીતે ક્યાંથી ફેંકતા હતા. બરાબર ભાઈ સાહેબ શું વ્યૂ છે, શું નજારો છે. આપણે જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ કરીને જઈએ અને જોઈએ કે આ જે સજા દેવામાં આવતી ભાઈ પહેલા આને કહેવાય ટકમક ટોક. આ જો આમાં લખેલું છે ટકમક ટોક. આ જે બોર્ડ છે ને એ બોર્ડમાં લખેલું છે બરાબર. તો આ જે સજા કેવી દેવામાં આવતી અને કેવી રીતે માણસોને ફેંકી દેવામાં આવતા આ બધું આપણે જોઈએ ઉપર જઈને. જે દેખાય છે એ દરવાજો છે અને આખી દિવાલની જે આખી દિવાલ આપણે નીચેથી બતાવતા હતા મને આ એ જગ્યાએ છે ભાઈ. અને આપણે આટલા સુધી પહોંચીએ છીએ. આ જે જગ્યા હતી અને અહીંયા કને હતી અહીંયાથી જ બધા માણસોને છે ને ડાયરેક્ટ ફેંકી દેવામાં આવતા હતા એમ. અને આ જે હાઈટ છે ને ભાઈ એ એટલી હાઈટ છે કે ઉંમાંથી એકવાર માણસ પડે ને એટલે એની લાશ પણ ન મળે. આ એવી જગ્યા છે ભાઈ. અહીંયાથી દેખાતું જ નથી મતલબ નીચે જ નથી દેખાતું કે નીચે કેટલું ઊંડું છે એમ. વિચારો તમે એટલી હાઈટ છે. તો આવી જગ્યાએ આ કિલ્લો છે અને પહેલાં આવી સજાઓ દેવામાં આવતી હતી. ફાંસીની સજા નથી ભાઈ. ડાયરેક્ટ અહીંયા કને એને ઊભા રાખે અને આવી રીતે આમ ડાયરેક્ટ જાય નીચે, ધક્કો દે ને જાય નીચે અને ડાયરેક્ટ પડે અને એનું પૂરું થઈ જાય એમ. એટલે આવી સજા હતી અહીંયા કને. તો આવી છે ભાઈ જુઓ. शिकंगा की धारा जाता हूं से बाहर हर संकट मिटे जो महादेव का है हर हर महादेव गूंजे गगन गगन शिव का है वरदान जागे आत्मा में आंगन. આ જે પીરા ફૂલ છે ને ભાઈ આ પીરા ફૂલે તો છે ને આ પહાડમાં જાન નાખી દીધી છે ભાઈ. જોરદાર છે. નીચે ઉતરવાની કોશિશ કરીએ છીએ અને નીચે ઉતરી જઈએ ફટાફટ અને આ કિલ્લો ભાઈ એક્સપ્લોર કરી લીધો. સામેથી હું ફેંકી દેતા હતા એને આ આખે બરાબર. અને હવે લીધો છે મેં શોર્ટકટ રસ્તો. અહીંયાથી શોર્ટકટ રસ્તો જાય છે હરવે હરવે. તો અહીંયાથી સામે સીડીમાં મળી જશે તો ત્યાં કને જઈએ અને પછી સીડીથી નીચે ઉતરી જશું. તો હાલો ભાઈ હવે છે ને આપણે કિલ્લામાંથી નીચે ઉતરીએ છીએ અને જો ભાઈ આ છે કયો કિલ્લો. હવે આપણે મેઇન દરવાજા સુધી પહોંચી ગયા છીએ અહીંયા કને અને હવે આજનો જે બ્લોગ છે હવે એન્ડ કરીએ છીએ અને હવે નીચે ઉતરીએ. ભાઈ આ જે પથરા છે ને એટલા જૂના પથરાના આમ છે. અને જો આ રાયગઢનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. ને બાકી એક આ વ્યૂ માટે હું તમને કહું છું એકવાર વ્યૂ માટે અહીંયા જરૂર આવજો. આ જગ્યા જોરદાર છે અને વધારે કાંઈ નથી. આપણે પુણેથી 200 કિલોમીટરના અંતરમાં છે તો અહીંયા કને આવી જજો રાયગઢ બરાબર અને મજા આવશે એમ. તો આજનો વ્લોગ જો પસંદ આવ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગમાં. હર મહાદેવ.